यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 112 श्लोक। शुद्धाद्वयब्रह्मविबोधनाश्य सर्पभ्रमो रज्जुविवेकतो यथा रजस्तमः सत्त्वमिति प्रसिद्धा गुणास्तदीयाः प्रथितैः स्वकार्यैः। એટલે આત્મનાત્મ વિવેક છે પંચ તો વિવેક ચૂડામણીની અંદર આત્મનાત્મ વિવેક મુખ્ય વસ્તુ, અને એની અંદર અત્યારે આત્માની વાત કરે પહેલાં અનાત્માની વાત કરે છે. કેમ પહેલાં આત્માની વાત કરી દેવી જોઈએ ને? ના, અનાત્માની વાત, કારણ કે અનાત્મામાં આત્મબુદ્ધિ થયેલી છે. એ દૂર કરવા માટે, એ દૂર કરશો તો આત્માનું જ્ઞાન થશે ને. અને માટે વાસ્તવની અંદર પહેલાં અનાત્મા શું છે કે છે? અનાત્મા એટલે 3 શરીર, જેની અંદર આત્મબુદ્ધિ થઈ ગયેલી છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર, એમાં આત્મબુદ્ધિ છે. બધાનો અનુભવ છે, બધા એ પ્રમાણે બોલે છે પણ ખરા. હું મનુષ્ય છું વગેરે, કાળો ગોરો, ઊંચો નીચો, પાતળો જાડો, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ગૃહસ્થ, આ બધા સ્થૂળ શરીરના ધર્મો જે છે આ એ પોતાના પર લાદે છે, આત્મા પર, અહમ પર લાદે છે ને. અને મનના બધા ધર્મો, સુખ દુઃખ રાગ દ્વેષ ક્રોધ, બધી વસ્તુઓ. ઇન્દ્રિયોના ધર્મો બધા પોતાની જાતને દ્રષ્ટા શ્રોતા વગેરે કહેવો. કારણ શરીરના ધર્મો પોતાને પુણ્ય પાપવાળો કહેવો, અનેક પ્રકારના સંસ્કારોવાળો, મારામાં વાસનાઓ છે અનેક, અજ્ઞાની છું, આ બધું કહેવું. અર્થાત આ બધી વસ્તુઓ આપણે કહેતા હોઈએ છીએ, બતાવે છે કે આ 3 શરીરને આત્મા ગણીએ જ છે. જે છે વાસ્તવમાં અનાત્મા, કારણ કે દૃશ્ય છે 3 એટલે તો બધું બોલી શકીએ છીએ. હે, નહીં તો શા માટે બોલીએ? સ્થૂળ શરીરના ધર્મોનો અનુભવ ન થતો હોય તો હું સ્થૂળ શરીર છું એવું બોલું છું નહીં ને. મનુષ્ય છું, બ્રાહ્મણ છું, ફલાણું છું વગેરે બધું કહું, જાડો પાતળો, તો એ બધા સ્થૂળ શરીરના ધર્મોનો અનુભવ કરું જ છું. અર્થાત જે અનુભવ કરું છું એ તો દૃશ્ય વસ્તુ છે, તો પછી હું ન હોઈ શકું. જે દૃશ્ય જે છે, જે મારા જ્ઞાનનો વિષય છે, હું ન હોઈ શકું, પણ કહું છું. એટલે એ આત્મનાત્મ અવિવેક તો થયેલો જ છે. મનના ધર્મો છે એ બધાનો પણ અમારા પર અધ્યારોપ થઈ ગયેલો છે. એટલે ક્રોધ વગેરે ઉત્પન્ન થાય તો હું ક્રોધી છું કહું છું. કારણ શરીરના ધર્મો હોય બધા જે અજ્ઞાન વગેરે, તો હું કહું છું અજ્ઞાની છું. પુણ્ય પાપ, તો કે હું પુણ્યશાળી છું, પાપી છું, અને હું અનેક વાસનાઓવાળો છું, એવું બધું કહીએ જ છે. આ બધી વસ્તુનો અનુભવ થાય છે બધાનો. એનો અર્થ કે આ બધા શરીરો અને શરીરોના ધર્મો બંનેનો મારા પર અધ્યારોપ થયેલો છે. એટલે આચાર્ય અત્યારે પહેલાં સ્થૂળ શરીરની વાત કરી દીધી કે અનાત્મા છે, બતાવ્યું. પછી કહ્યું સૂક્ષ્મ શરીર અનાત્મા છે, એ પણ બધું બતાવ્યું, સરસ. અને હવે 110મા શ્લોકથી શરૂ કરીને 125મા શ્લોક સુધી આ કારણ શરીરની વાત કરે છે, અને એ પણ અનાત્મા છે એ અહીંયા કહી રહ્યા છે. અને આચાર્ય અહીંયા એક બહુ મોટી વસ્તુ એ છે કે કારણ શરીર અને કારણ પ્રપંચ એટલે કે માયા વચ્ચે ભેદ નથી રાખતા. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિના સ્તરે જે છે કારણ શરીરને કારણ પ્રપંચ એનો કોઈ ભેદ રાખતા નથી.
અને કારણ કે એ ભેદનો અનુભવ નથી થતો માટે નથી રાખતા. ભેદ નથી એવું ના કહેવાય. કારણ શરીર જે છે કારણ શરીર જ છે. મારું કારણ શરીર તમારું કારણ શરીર જુદું જ છે, શંકા જ નથી. તો પછી કારણ શરીરને કારણ પ્રપંચ સમષ્ટિ માયા એને વચ્ચે ભેદ તો હોય જ ને. ભેદ ખરો પણ ભેદનો અનુભવ નથી થતો એમ કહેવાનો આશય છે. ભેદનો અનુભવ ન થાય અને આપણો અનુભવ છે જ્યારે કોઈ પણ વસ્તુ લય પામી જાય ને ત્યારે એમાં ભેદ ન દેખાય. ઈંડાની અંદર આખું પેલું બચ્ચું રહેલું હોય પક્ષીનું, પણ એના કોઈ અવયવો તમને દેખાતા જ નથી ને. ભેદ અવયવો દેખાતા હોય તો તમે કહો કે આ રહી ચાંચ, આ રહ્યા નહીં, આ રહે એના પગ, આ રહી એની પૂંછડી વગેરે, પણ કશું દેખાતું જ નથી. એટલે લય અવસ્થાની અંદર કોઈ અનુભવ ન થાય ભેદનો, અને માટે એ જાણે ભેદ રાખતા નથી. ભેદ નથી એવું નહીં, પણ ભેદનું દર્શન નથી થતું માટે નથી રાખતા. એનીવે, એટલે કારણ શરીર અને કારણ પ્રપંચને એક જ જણાવે છે. અને વળી પાછો આપણે અનુભવની રીતે વાત કરીએ તોય વાંધો નથી. સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર તમારું અને તમારું જુદું છે દેખાય છે, સૂક્ષ્મ શરીર તમારું ને મારું જુદું છે દેખાય છે, પણ કારણ શરીર એ જે છે, મારા કારણ શરીર તમારા કારણ શરીર વચ્ચેનો અનુભવ આપણને ન થાય, ભેદનો અનુભવ. અને માટે અને એ પાછું ઊંઘની અંદર એ પણ આપણે જોઈ શકીએ છીએ. ઊંઘમાં કારણ શરીરની પ્રધાનતા છે, પણ તો એ વાસ્તવમાં એ ત્યાં ઊંઘની અંદર તમે જુદા હું જુદો, કે હું જુદો અને આ જગત જુદો એવો કોઈ અનુભવ, વ્યષ્ટિ સમષ્ટિના ભેદનો અનુભવ નથી. એટલે કારણ શરીરની પ્રધાનતા આવે ત્યારે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ રહેતો નથી, એ કહેવાનો અહીંયા આશય છે. એટલે અને વ્યષ્ટિના સ્તરે આ રીતે સુષુપ્તિ આવે છે અને આપણે લય કહીએ છીએ. સમષ્ટિના સ્તરે આ રીતે વાસ્તવમાં જ્યારે સમષ્ટિના સ્તરે લય થાય તો આપણે એને પ્રલય કહીએ છીએ. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ લય જે છે અને પ્રલય જે છે એવો ભેદ આપણને આપણી લયાવસ્થામાં દેખાતો નથી. માટે શંકરાચાર્યજી અહીંયા વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ કારણ શરીરની દ્રષ્ટિએ રાખતા નથી. અને હવે આ વેદાંતની અંદર સામાન્ય રીતે આવી રીતે જ્યારે લયાવસ્થા હોય એટલે વ્યક્તિ જ્યારે એનો સુષુપ્તિમાં લય થઈ જાય ત્યારે એને આપણે અવિદ્યા કહીએ છીએ, અવિદ્યામાં લય થયો એમ કહીએ છીએ. અને સમષ્ટિનો જે લય થઈ જાય એને આપણે જ્યારે પ્રલય કહીએ ત્યારે એને માયા કહીએ છીએ. એટલે શંકરાચાર્યજી આ રીતે અવિદ્યા અને માયા વચ્ચે કોઈ ભેદ રાખતા નથી. વ્યષ્ટિ લય અવસ્થા અને સમષ્ટિ લય અવસ્થા, વ્યષ્ટિ લય અવસ્થા વિદ્યા, સમષ્ટિ લય અવસ્થા જે છે એ માયા, એની વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. એટલે અવિદ્યા અને માયા અહીંયા આ 110મા શ્લોકથી કારણ શરીરની ચર્ચા કરે છે, પરંતુ સાથે સાથે એને કારણ પ્રપંચ કે માયા પણ કહી દે છે. એટલે આ કારણ અવસ્થા જે છે, લય અવસ્થા છે વ્યષ્ટિની અને સમષ્ટિની. સમષ્ટિ કારણ અવસ્થા, સમષ્ટિ કારણ અવસ્થા એટલે જેમાંથી આ આખું જગત આવ્યું, કારણમાંથી જગત આવે ને, કારણમાંથી કાર્ય બને ને. આ જગત અત્યારે જે જુઓ છો એને આપણે સૃષ્ટિ કહીએ છીએ, કાર્ય કહીએ. અને એ જ્યારે પહેલાં કેવી અવસ્થામાં હોય? લય અવસ્થામાં હોય, એટલે કારણ અવસ્થામાં હોય. એટલે તમે લય અવસ્થા કહો કે કારણ અવસ્થા કહો, એક જ વસ્તુ છે. વ્યષ્ટિ લય અવસ્થા અને સમષ્ટિ લય અવસ્થા એક જ વસ્તુ છે. એટલે કારણ અવસ્થા જે છે એને અવિદ્યા કહો, વ્યષ્ટિ લય અવસ્થા અવિદ્યા, સમષ્ટિ લય અવસ્થા માયા. અને એ કારણ અવસ્થાની અંદર આ સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે એ હવે વ્યક્ત જણાતા નથી, હે ને. જાગ્રતની અંદર અત્યારે અનુભવ થાય છે ને તમને સ્થૂળ સૂક્ષ્મ શરીર, એ સુષુપ્તિમાં નથી થતો. એટલે એવું કહેવાય કે આ વ્યક્ત જે અત્યારે આ સ્થૂળ સૂક્ષ્મ શરીરો છે એ બધા શું બની ગયા? અવ્યક્ત બની ગયા. એટલે તો પછી એ લય અવસ્થા જે છે, કારણ અવસ્થા છે, એને અવ્યક્ત પણ કહી શકાય. અને એ લય અવસ્થા કે કારણ અવસ્થા વ્યષ્ટિની કે સમષ્ટિની એક જ છે. માટે અવિદ્યા કે માયા એને અવ્યક્ત પણ કહેવાય. એટલે એ રીતે આ બધા નામ યાદ રાખજો. 110મા શ્લોકની અંદર આ બધા નામ, આ બધી ચર્ચા થઈ. અને પછી એટલે એને અવ્યક્ત પણ કહેવાય. અને અવ્યક્ત જે કારણ અવસ્થા જે છે એને શક્તિ કહી શકો, કારણ કે એમાંથી જ આવે છે જગત. તો આ સમગ્ર જગતની કારણ અવસ્થા જે છે જેમાં જગત ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે કારણ અવસ્થામાં, માટે એને શક્તિ એ કહેવાય. જેમ કે મેં કહ્યું હતું તમને, આ સમગ્ર વૃક્ષ બીજમાંથી આવતું હોય, બીજ કારણ હોય, બીજમાં અવ્યક્ત પણ છે ને બીજમાં એની શક્તિ જ છે વૃક્ષ ઉત્પન્ન કરવાની.
માટે એને શક્તિ પણ કહેવાય. સમજી ગયા? માટે એ રીતે અવિદ્યા કો, માયા કો, અવ્યક્ત કો કે શક્તિ કો, એક જ વસ્તુ છે બધી. એટલે બધા જુદા જુદા નામ વપરાય છે. અને આ રીતે આખું જગત આ રીતે વાસ્તવમાં એ માયામાંથી કે અવિદ્યામાંથી કે અવ્યક્તમાંથી આવે છે, વ્યક્ત બને છે. એ જ તો ભગવાને કહ્યું, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાન્યવ તત્ર કા પરિદેવ એક્સેટ્રા. ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું અવ્યક્તાદીની ભૂતાની, બધા અવ્યક્તમાંથી આવ્યા છે. ભૂતો પહેલાં અવ્યક્ત હતા, જીવો બધા અવ્યક્ત હતા, જગત અવ્યક્ત હતું, એમાંથી બધું આવ્યું. એટલે અત્યારે આ સર્જન અવસ્થા જે છે, કાર્ય અવસ્થા છે, એને વ્યક્ત અવસ્થા કહેવાય, કારણ અવસ્થાને અવ્યક્ત અવસ્થા કહેવાય. અને આ કાર્ય આવું રીતે અવ્યક્તમાંથી આવે છે, કારણમાંથી આવે છે, તો કારણમાં આ જગતને ઉત્પન્ન કરવાની શક્તિ પણ છે, માટે એને શક્તિ પણ કહેવાય. ચાલો, અને શક્તિ હંમેશા શક્તિમાનથી અભિન્ન હોય, એટલે બ્રહ્મથી અભિન્ન. માયા છે બ્રહ્મથી અભિન્ન, અવિદ્યા બ્રહ્મથી અભિન્ન, એવું પણ કહેવાય. અવ્યક્ત જે છે આ બ્રહ્મથી અભિન્ન છે, એવું પણ કહેવાય. ચાલો, એટલે આ રીતે ઘણી બધી રીતે બધું કહી શકાય એમ છે. અને એ બધી વસ્તુઓ 10મા શ્લોકમાં બધા નામ આપ્યા. આ બધા આ કારણ શરીરના જ નામ આપ્યા. કારણ શરીરને જ માયા કહ્યું, કારણ શરીરને જ અવિદ્યા કહ્યું, કારણ શરીરને જ અવ્યક્ત કહ્યું, કારણ શરીરને જ શક્તિ કહ્યું, કારણ શરીરને જ ત્રિગુણાત્મિકા કહ્યું. 3 ગુણો એ ચર્ચા કરવાના છે. અને સારું, પણ આ માયા અને અવિદ્યા તમે કહ્યું બધું બરાબર છે, પણ માયા નામ કેમ આપ્યું? તમે કહ્યું કે આ વ્યષ્ટિ લય અવસ્થા અને સમષ્ટિ પ્રલય બંને કારણ અવસ્થા છે, પણ અને અવિદ્યા કહો છો અને એને માયા કહો છો. એવું બે કેમ નામ આપો છો? કારણ કે ભાઈ છેવટે જે છે ને એ માયા એટલે કે એ છે કે જેના વિશે કશું કહી શકાતું નથી. એટલે પછી પેલો 111મા શ્લોકની અંદર કેમ માયા નામ આપ્યું? 110માં માયા નામ કહ્યું, પછી 111મા શ્લોકમાં માયા કેમ કહ્યું? એ આ કારણ અવસ્થા જે છે, કારણ શરીરને માયા કેમ કહ્યું એ પણ કહ્યું. સંનાપ્ય ઉભયાત્મિકાનો એટલે અનિર્વચનીય. માયા એટલે અનિર્વચનીય, જેના વિશે વર્ણન ન થઈ શકે, છે કે નહીં એવું વર્ણન ન થઈ શકે, માટે એને માયા કહ્યું. ભિન્ન છે, અભિન્ન છે એવું ન કહી શકાય, બ્રહ્મથી ભિન્ન છે, અભિન્ન છે એવું ન કહી શકાય. આવું બધું કહ્યું ને, સંનાપ્ય સાંગા, ને એમાં અવયવો છે કે નથી કશું ન કહી શકાય. મતલબ કશું એના વિશે કશું કહી નથી શકાતું, માટે માયા કહીએ છીએ, અનિર્વચનીય. સારું, એ તો તમે કહ્યું 111મા શ્લોકમાં માયા શબ્દ સમજાવી દીધો. આ કારણ શરીરને કે કારણ અવસ્થાને કે શક્તિને માયા કહ્યું, જે કહ્યું તે. પછી 112મા શ્લોકમાં કહ્યું કે અને અવિદ્યામાં કયા કારણસર કહીએ છીએ? 2 નામ આપ્યા છે, માયા અને અવિદ્યા. શક્તિ કહ્યું કારણ કે શક્તિમાનથી બ્રહ્મથી અભિન્ન છે, માટે શક્તિ હંમેશા શક્તિમાનથી અભિન્ન હોય, ચેતનથી અભિન્ન હોય. મારી શક્તિ મારાથી અભિન્ન છે. હું એક ચેતન વ્યક્તિ, મારી વાક શક્તિ છે, મારી ગમન શક્તિ છે, બધું મારાથી અભિન્ન છે ને, એવી રીતે. એટલે ચાલો, શક્તિ એટલે કહ્યું. અને આમે શક્તિ વ્યક્ત બને સર્જન રૂપે, શબ્દો રૂપે અત્યારે વ્યક્ત બની. વાક શક્તિ મારી, શબ્દનું સર્જન કેવી રીતે થયું? વાક શક્તિને કારણે એમ. ચાલો, એટલે એ તો બરાબર છે, પરંતુ અવિદ્યા કેમ કહ્યું? એટલે પછી આ 112મા શ્લોકની પહેલી 2 લાઈન જે છે ને, પુસ્તક રાખો છો ને? હું તો આ તો ખાલી પૂછું છું. નહીં, ઘણા લોકો એવા છે કે 5 વાગે એટલે ચાલુ કરીને બેસી જાય. કયો વિષય છે ખબર નથી, કંઈક બોલશે તો ખરા ને, ચાલો ચાલશે, કંઈક તો બોલશે. આ બધું સાંભળીએ પવિત્ર જ કરનારું છે, બહુ ચિંતા નહીં કરવાની. કયો વિષય ચાલે છે, કયો શ્લોક ને, બધું આપણે બહુ ચિંતા નહીં કરવાની. પુસ્તક રાખવું જરૂરી નહીં, આપણે બોલે સાંભળવાનું. હા, એમ. એટલે સ્વાધ્યાય, ભાઈ એને સ્વાધ્યાય ન કહેવાય. આ જે બોલે સાંભળવું એ તો એ તો ભાગવત કથાની અંદર કે રામચરિત માનસનું કથા થતી હોય એમાં આ રીતે જ બેસતા હોય લોકો, જઈને બેસે, કંઈક તો સાંભળીને પુણ્ય તો થાય. એટલે આવું નહીં ભાઈ, પુસ્તક રાખવું. વેદાંતનો સાધક જે છે એ તો પુસ્તક, કારણ કે આ તો બધા વર્ગ છે ને આપણા. સ્વામીજી વર્ગો ચલાવે છે, એમ કે સ્વામીજી વર્ગો, તો વર્ગની અંદર તો પુસ્તક સહિત બેસવું જોઈએ ને આપણે. ચાલો, એને ન હોય તો વસાવો. આ વિવેક ચૂડામણી પુસ્તક બધે મળે છે, આણંદમાંય મળે છે ને અમદાવાદમાં મળે છે, બધે મળે છે. ચાલો, એટલે અવિદ્યા કેમ કહ્યું? સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા. સ્વયં ન વિદ્યતે અર્થાત જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, સ્વાભાવિક છે. હમણાં જ મેં કહ્યું ને, શક્તિ શક્તિમાનને જ આશ્રિત છે. એટલે આ શક્તિને જ અવિદ્યા કહ્યું, માયા કહ્યું. અર્થાત અવિદ્યા કે માયા જે છે કેવું છે? એ બ્રહ્મને અધીન છે.
સ્વતંત્ર અસ્તિત્વ નથી, બ્રહ્મને કારણે એનું અસ્તિત્વ છે. અને માટે બ્રહ્મ એ વસ્તુ એટલે તો એને મિથ્યા કહેતી આપણે. અને માટે સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા, જેનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોય એને આપણે અવિદ્યા કહીએ. તો આ શક્તિ કે આ માયા જે છે કે આ કારણ અવસ્થા છે કે કારણ શરીર છે, લય અવસ્થા જે કહીએ છીએ, જે પણ નામ આપો, નિર્વિકલ્પ અવસ્થા પણ કહે છે ઘણી વાર એને, કારણ કે કોઈ વિકલ્પો નહીં ને, વ્યષ્ટિ સમષ્ટિ કોઈ વિકલ્પો પણ નહીં. આ બધું યાદ રાખજો. આ બધું નિર્વિકલ્પ અવસ્થા કે કારણ અવસ્થા કે લય અવસ્થા કે માયા કે અવિદ્યા કે શક્તિ કે અવ્યક્ત કે આ બધું એક જ વસ્તુ. એ કેવું છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, એનું પોતાના પગ પર ઊભેલી નથી, બ્રહ્મથી અભિન્ન છે. માટે બ્રહ્મને કારણે એનું અસ્તિત્વ છે. જેવી રીતે ઘડો સ્વતંત્ર પોતાના પગ પર ઊભેલો નથી, માટીને કારણે એનું અસ્તિત્વ છે, એવી રીતે છે ઘડો માટીથી અભિન્ન, માટે માટી દ્વારા એનું અસ્તિત્વ. એમ અભિન્ન હોય ને માટે તો પછી એનો અર્થ કે અસ્તિત્વ પોતાનું સ્વતંત્ર નહીં, તો ભિન્ન હોય. આ બે વસ્તુઓ ભિન્ન છે, આ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે તો ભિન્ન છે. પણ કોઈ વસ્તુ કશાકથી અભિન્ન હોય, જેમ કે ઘોડો માટીથી કે તરંગ જળથી, તો પછી આપણે એમ કહીએ કે ભાઈ તરંગનું અસ્તિત્વ જળને આભારી છે એમ. તો પછી તરંગ મિથ્યા બની ગયું ને જળ સ્વતંત્ર થઈ ગયું. જેનું સ્વતંત્ર અસ્તિત્વ એ સત્ય, જેનું આ રીતે પરતંત્ર અસ્તિત્વ પરતંત્ર હોય અસ્તિત્વ માટે એ મિથ્યા. બસ સરળ. અને એ રીતે વાસ્તવમાં આ અવિદ્યા કારણ શરીર કે માયા કે કારણ શરીર કે જે છે એને અવિદ્યા એટલે કહીએ છીએ, કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. અને એ દ્રષ્ટિએ મેં તમને સમજાવ્યું તો આખું જગત આવું છે ભાઈ, આખું જગત સમજી. આ જગત આ તમે તો કહો છો આ જગત માયામાંથી જ આવ્યું છે, તો મને માયાને તમે અવિદ્યા કહો છો, તો પછી જગતને અવિદ્યા જ કહો. આ તો જગત અવિદ્યા જ છે. જગતની કોઈ વસ્તુનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. મેં તમને ટેબલનું ઉદાહરણ તો આપ્યું હતું. ટેબલ અવિદ્યા કહેવાય. ટેબલ એ જગતનો ભાગ છે ને, હા છે, તો ટેબલને અવિદ્યા જ કહેવાય. કોઈ પણ વસ્તુને અવિદ્યા કહેવાય. સમજી, તમારું શરીર અવિદ્યા, અવિદ્યા, હા હા અવિદ્યા. શું બોલો છો? તમારું શરીર અવિદ્યા, અજ્ઞાન, એટલે અવિદ્યા કે અજ્ઞાન. પણ અહીં અવિદ્યા કહે છે કે પેલું વિદ્યતે કેવું છે, ન વિદ્યતે એથી અવિદ્યા. એટલે જેનું સ્વતંત્ર અસ્તિત્વ, સ્થૂળ શરીરનું સ્વતંત્ર અસ્તિત્વ નથી ભાઈ, એ તો આ ચૈતન્યને કારણે એનું અસ્તિત્વ છે. બધું ચૈતન્યમાં છે, એમ ચૈતન્યમાં. આ રીતે યાદ રાખો, ચૈતન્યમાં છે એટલે ચૈતન્ય કે બ્રહ્મને કારણે છે બધું. એક જ ચૈતન્યના અંતર્ગત છે બધું, ચૈતન્યથી અભિન્ન છે. એ ચૈતન્યને બ્રહ્મ કહેવાય. એટલે એ દ્રષ્ટિએ આ ખુરશી હોય, ટેબલ હોય કે મારું શરીર હોય કે આપણો અહીંયા મારું આ કમ્પ્યુટર પડ્યું છે, એ બધું અવિદ્યા જ કહેવાય. આખું જગત અવિદ્યા કહેવાય, કારણ કે કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ સમગ્ર જગત જે છે, જે કાર્ય જે છે એ કારણ માયામાંથી આવી છે, બરાબર. અને એ માયા સ્વતંત્ર છે જ નહીં, માયા બ્રહ્મથી અભિન્ન છે. માટે જગત એ બ્રહ્મથી અભિન્ન છે. એટલે કે જગતનું અસ્તિત્વ કોને આભારી છે? કોને આભારી છે? બ્રહ્મને આભારી છે. બ્રહ્મ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. માટે આપણે આવું બોલીએ છીએ ખરા, બ્રહ્મ સત્યમ અને જગત મિથ્યા, આવું બોલીએ છીએ ને, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. એટલે આ રીતે, એટલે એ જગત જે મિથ્યા છે એટલે કે એ પરતંત્ર છે અસ્તિત્વ માટે. કોના પર? બ્રહ્મ પર. એટલે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, તો પછી અવિદ્યા કહેવાય. જે સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા, માટે જગતને અવિદ્યા કહેવાય. આવી રીતે સમજાવાય. અને બીજી રીતે પણ એને અવિદ્યા કહેવાય. આ બધું ક્યાંથી લે? આ 112મા શ્લોકની પહેલી બે લીટીમાં જ આ બધું સમજાવ્યું છે કે કારણ શરીર જે છે એને માયા કયું 111મા શ્લોકમાં સમજાવ્યું. એ કારણ શરીરને અવિદ્યા કયું એ આ 112મા શ્લોકની પહેલી બે લીટીમાં સમજાવે છે. અને બીજો અર્થ અવિદ્યાનો એ થાય છે જે વાસ્તવની અંદર આ જ્ઞાનથી, વિદ્યાથી જેનો નાશ થાય, વિદ્યા દ્વારા જેનો બાદ થઈ જાય એ અવિદ્યા કહેવાય. એવું પણ કહેવાય ને. અવિદ્યા એટલે વિદ્યા વિરોધી, એટલે વિદ્યાથી જે જતું રહે. બહુ સરળ ભાષા છે આ. સમજી શકાય તો બહુ સારું, ન સમજાય તો ભગવાનને પ્રાર્થના કરો ખરેખર. કારણ કે આ વસ્તુ ન સમજાય તો વેદાંત શાસ્ત્રનું જે રસ છે ને એ રસ નહીં મળે તમને. વેદાંતનો એક રસ સ્વરૂપ છો તમે, તો આનંદ સ્વરૂપ છે. આ બધી વસ્તુ સમજાય ને તો પછી જીવનમાં આનંદ આવે, નહીં તો બધું ન આવે આનંદ. બધું બૌદ્ધિક રીતે બધું આવે. સ્વામીજી કહે છે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય, આ બધું સમજાઈ જાય છે, બરાબર છે. પણ આ વસ્તુને બિલકુલ હાર દેનો સમજવાની જરૂર છે કે આ જગત છે, શરીર છે, આ બધી વસ્તુને કેમ અવિદ્યા કહે છે? એટલે જે સ્વતંત્ર અસ્તિત્વ નથી, મિથ્યા છે. તો પછી મિથ્યામાં આત્મબુદ્ધિ કેવી રીતે કરાય?
મિથ્યા વસ્તુમાં કોઈ દિવસ આત્મબુદ્ધિ ન કરાય. મિથ્યાને સાચું માનવું, એમ આત્મબુદ્ધિ એટલે આત્મા સત્ય છે. મિથ્યાને સત્ય માનવું એ તો ગરબડ જ છે ભાઈ. અને ગરબડનું પછી પરિણામ ભોગવવું પડે. આપણે ભ્રમ રાખીએ તો ભ્રમનું પરિણામ આપણને ભોગવવું પડે. જેને સર્પનો ભ્રમ હોય એને ભોગવવું પડે. જેને સર્પ મિથ્યા છે સમજાઈ ગયું છે એને કશું નહીં, તો એને પાસે જઈને ઊભો રહે, એના હાથમાં લઈને રમાડે. પણ જે સર્પને સત્ય માની લે, એવો ભ્રમ થઈ ગયો હોય કે સર્પ સત્ય છે, તો પછી એને પેલો ભય ને આ ને તેને પરસેવો છૂટી જવાનું બધું એ ભોગવવું પડે. એટલે આપણે ભોગવવું પડે છે. આપણે કહીએ છીએ સમજે મારે બહુ ભોગવવું પડે છે. આ અમારા દીકરા દીકરીઓને લીધે, ફલાણાને લીધે, એટલે આ બધાને સત્ય માન્યા છે એવું જગતની વાત ચાલે છે. દીકરા દીકરી, ફલાણો ઢીકણું કે આપણું શરીર બધું. ચાલો એનીવે, એટલે ઇન શોર્ટ આ વસ્તુ સ્પષ્ટ ન આવતી હોય, ઘણીવાર બધું સમજાયા જ કરું છું, પણ છતાંય ન આવતી હોય તો પ્રાર્થના જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ચાલો એનીવે, એટલે આ વિદ્યા વિરોધી છે. વિદ્યા એ રીતે પણ સમજાવી શકાય. સ્વતંત્ર અસ્તિત્વ નથી માટે અવિદ્યા જગતને કહેવાય, અથવા જગતને અવિદ્યા બીજી રીતે પણ કહેવાય. અને એ છે એક વિદ્યાનું વિરોધી. કે વાસ્તવમાં આ જગત જે છે ખરેખર સત્ય વસ્તુ નથી એવું જ્ઞાન થાય આપણને, તો જ્ઞાનથી જગતનો બાદ થઈ જાય માટે અવિદ્યા. જે વિદ્યાથી બાદ થાય અવિદ્યા. વિદ્યા વિરોધી અવિદ્યા. એટલે વિદ્યાથીનું વિરોધી છે, મતલબ આ જગત જે છે એ જગતનો બાદ થઈ જાય છે, મિથ્યા બની જાય છે ને જગતનું જ્ઞાન થયું. ચાલો જગત ન સમજાય તો પહેલાં આટલું તો સમજો. આ ટેબલને મેં તમે પહેલાં એક રીતે અવિદ્યા કહી, જે ટેબલનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, લાકડાનું અસ્તિત્વ છે. સ્વામીજી તમે તો બ્રહ્મ લઈ આવેલા, પણ છેવટે બ્રહ્મ ભાઈ. સમજી, ટેબલનું અસ્તિત્વ સ્વતંત્ર અસ્તિત્વ નથી, લાકડાનું સ્વતંત્ર અસ્તિત્વ. પણ લાકડાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પછી બીજાનું આવશે, એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પછી તો છેવટે બ્રહ્મ પાસે જઈને જ ઊભા રહીશું આપણે. એટલે હમણાં એ વાત જવા દઈએ. પરંતુ વિદ્યાનું વિરોધી એટલે વિદ્યાથી જેનો બાદ થઈ જાય, એમ વિદ્યાથી જેનો બાદ થાય એ અવિદ્યા કહેવાય. તો ટેબલ જે છે એનો જ્ઞાનથી બાદ થાય ને. ચાલો લાકડાની દ્રષ્ટિકોણ, આટલું બધું મજબૂત ટેબલ, આટલું ઊંચું ટેબલ, આટલું વજનદાર ટેબલ, આટલી પહોળાઈવાળું ટેબલ. અરે ભાઈ બધું બરાબર છે, પણ એ પહોળાઈવાળું ટેબલ છે કે લાકડું છે જરા જુઓ. પહોળાઈવાળી વસ્તુ જે તેને તમે કહો છો એ પહોળાઈ લાકડાની છે કે ટેબલની છે એ જરા કહો. ના ટેબલની જ છે, લાકડાની ક્યાં છે? સારું, તારે તમે ટેબલની પહોળાઈ રાખો, તમે એ ટેબલ પહોળું ટેબલ તમે લઈ જાઓ, પહોળું લાકડું એમાં રહેલું છે મને આપી દો. તમારી પાસે કશું નહીં રહીએ ભાઈ, એ તકલીફ છે. તમારી પાસે રહેશે નહીં કશું. ઊંચું ટેબલ છે સ્વામીજી, તો એ ઊંચું ટેબલ તમે રાખવાનું, લાકડું જે ઊંચું છે એ મને આપી દો. હું કહું છું ઊંચું લાકડું છે, તમે કહો છો ઊંચું ટેબલ છે. સારું, તમારું મારું બંનેનું માન રાખીએ. ઊંચું ટેબલ તમારું ને ઊંચું લાકડું મારું, પતી ગયું. તમારે મને જ આપી દેવું પડશે બધું. યાદ રાખજો, કશું રહેશે નહીં. ઊંચું ટેબલ રહેશે નહીં. ટેબલ રહેશે નહીં તમારી પાસે. ઊંચું ટેબલ તમારી પાસે નહીં રહે. વજનદાર ટેબલ તમારી પાસે નહીં રહે. સમજી ગયા? એટલે લાકડાના જ્ઞાનથી ટેબલનો બાદ થઈ ગયો. માટે ટેબલ શું કહેવાય? અવિદ્યા. સમજી ગયા? લાકડાના જ્ઞાનથી, લાકડાની વિદ્યા લાકડાની વિદ્યા ઉત્પન્ન થઈ તો ટેબલનો બાદ થઈ ગયો. માટે ટેબલ અવિદ્યા. વિદ્યા વિરોધી અવિદ્યા એ રીતે પણ કહી શકાય. સ્વતંત્ર અસ્તિત્વ નથી માટે ટેબલનું, અને માટે એને આપણે લાકડાનું સ્વતંત્ર અસ્તિત્વ માટે ટેબલને અવિદ્યા કહ્યું. અને લાકડાના જ્ઞાનથી ટેબલનો બાદ થયો માટે એ રીતે ટેબલના વિદ્યા કહેવાય. ચાલો, આ રીતે વેદાંતની દ્રષ્ટિએ આ જગતનું મૂળ જે દ્રવ્ય જે છે, જે માયા કહીએ છીએ, એને અવિદ્યા કહેવાય. કારણ કે એક આપણે લાકડાનું ઉદાહરણ લીધું. કોઈ પણ જગત એટલે ટેબલનું ઉદાહરણ લો, લાકડા નહીં, ટેબલનું ઉદાહરણ લો. ટેબલને બદલે બીજું કંઈક લો. છેવટે બધું જગતનો જ ભાગ છે એમ. અને એવું બધી એક વસ્તુમાં તમે સોનાની વાત કરતા હો તો એ રીતે પણ લઈ શકાય, ગમે તે રીતે. એટલે અહીંયા કહ્યું બ્રહ્મવિદ્યાથી નાશ્યા માયા. આ બ્રહ્મવિદ્યાથી, આ બ્રહ્મના જ્ઞાનથી આ માયા જે છે એનો બાદ થઈ જાય છે. માટે માયાને અવિદ્યા કહેવાય. ભૂયશ્ચાંતે વિશ્વમાયા નિવૃત્તિ, આવું કહ્યું ને, શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું કે આ માયા જે છે એની નિવૃત્તિ થઈ જાય. ભૂયશ્ચાંતે એટલે બ્રહ્મજ્ઞાનથી વાસ્તવમાં આ માયાની નિવૃત્તિ થાય છે. માટે માયાને અમે અવિદ્યા કહીએ છીએ.
ચાલો હવે 112મા શ્લોકની અંદર એ વસ્તુ સમજાવે છે, જરા શ્લોકમાં જોઈ લઈએ. શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ નાશ્યા, વિબોધ એટલે જ્ઞાન, બોધ કે જ્ઞાન. શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ એટલે આ બ્રહ્મના બોધથી, વિબોધને તમે એવું કહી શકો સ્પષ્ટ જ્ઞાન. સમજી બોધ અને વિબોધને એવું બધું કેમ કરે છે? બોધ જ બોલવું જોઈએ ને. સારું ભાઈ, વિબોધ માટે એક આપણે વધારે રાખો વિશેષણ. વિબોધ કહ્યું ને, વિસ્પષ્ટમ બોધ વિબોધ, અર્થાત બ્રહ્મના સ્પષ્ટ જ્ઞાનથી. બ્રહ્મનું સ્પષ્ટ જ્ઞાન એટલે મારાથી બ્રહ્મ જુદું નથી, એને જ સ્પષ્ટ જ્ઞાન કહેવાય. બ્રહ્મ છે સ્વામીજી, બધું બરાબર છે. જગત આ બ્રહ્મમાંથી આવ્યું કે જગત માયા સહિતની બ્રહ્મમાંથી આવ્યું, જે એક તમે કહો તે. પણ એ જ્ઞાન સ્પષ્ટ જ્ઞાન ન કહેવાય. એ બ્રહ્મ હું છું એ સ્પષ્ટ જ્ઞાન કહેવાય. એટલે એને વિબોધ કહેવો જોઈએ. વિસ્પષ્ટમ જ્ઞાનમ વિબોધ, વિસ્પષ્ટમ બોધ વિબોધ. એટલે બ્રહ્મનું આવું સ્પષ્ટ જ્ઞાન. અને કેવું છે બ્રહ્મ? જુઓ, શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ, જે શુદ્ધ છે, અર્થાત જેમાં કોઈ પ્રકારનો કોઈ પ્રકારની ધૂળ નથી. શુદ્ધ એટલે અશુદ્ધિ નથી, કોઈ પ્રકારની ધૂળ, રજ નથી. હા, વિરજ કહે છે કોઈ જગ્યાએ બ્રહ્મને અવિરજ. રજ એટલે આ બધી અશુદ્ધિ. તો કઈ અશુદ્ધિ? જે તમે તમારા માનો છો એ અશુદ્ધિ તમે બ્રહ્મમાં માનો છો એવું માનો, કારણ કે તમે બ્રહ્મ છો. શું કરીએ હવે? આમાં તો કોઈ બદલી શકાય એવું નથી. હા, આ કોઈ સત્ય વસ્તુને બદલી ના શકાય. તમે ન જાણો જુદી વસ્તુ છે, પણ બદલી ના શકાય. તમે બ્રહ્મ છો એ સત્ય વસ્તુ છે. હવે એમાં કશો બદલાવ નહીં થઈ શકે. બ્રહ્મ ચૈતન્ય છે, તમે ચેતન છો. તમે ના પાડવા માટે તમારે ચેતન રહેવું પડશે. હું જળ છું એવું કહેવા માટે તમારે તો ચેતન તો રહેવું જ પડશે. હું ચેતન છું એ બદલી નહીં શકું, તો પછી હું બ્રહ્મ છું એ નહીં બદલી શકું. તો શું કરીએ હવે? તો જાણી લો. હા, આવો બ્રહ્મ દૂર છે ને, કે નજીક આવી જાય સારું. એની સાથે ભેટો થઈ જાય સારું. અરે ભાઈ, ભેટો થઈ ગયેલો જ છે. તમે અને બ્રહ્મ બે જુદી વસ્તુઓ નથી. તમે અને બ્રહ્મ જુદા છો એ તમારું મુશ્કેલી છે, અજ્ઞાન છે. બાકી જુદા છો જ નહીં. કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? અદ્વય બ્રહ્મથી અન્ય કશું નથી. બોલો હવે, તમારે કહેવું છે તમારાથી જુદું બ્રહ્મને? બોલો, કહેવું હોય તો કહો. બ્રહ્મ મારાથી જુદું છે એનું નામ અજ્ઞાન. તમારી બ્રહ્મ વચ્ચેનું અંતર અજ્ઞાનનું અંતર છે, કોઈ ભૌતિક અંતર છે જ નહીં. કેમ 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 ભૌતિક અંતર કેમ ના હોય? હું અહીંયા બ્રહ્મ ક્યાંક બીજે, એવું કેમ ના હોય? ભાઈ, બ્રહ્મ શબ્દ ના પાડે છે આવું રાખવાની, અંતર રાખવાની. કેમ? બ્રહ્મ એટલે જે અનંત છે. બ્રહ્મ એટલે સૌથી મોટું, આકાશનો પણ સમાવેશ કરીને રહેલું. નહીં તો પછી આકાશની અંદર હોય તો પછી આકાશને મોટું કહેવું પડશે. તો આકાશને બ્રહ્મ કહો, આ ભૂતાકાશ ના. કારણ કે આ તો એ બ્રહ્મમાંથી બ્રહ્મની માયા સહિત બધું, એમાંથી આ આકાશને બધું જ આવ્યું. એટલે બ્રહ્મ તો એને સમાવીને રહેલું છે. મોટું, સૌથી મોટું એનું નામ બ્રહ્મ. સૌથી મોટું એવો શબ્દ બબ્બે વાપરવાના બદલે એક જ શબ્દ વપરાય, એનું નામ છે બ્રહ્મ. સૌથી મોટું તો પછી હવે મારોય સમાવેશ કરીને, કારણ કે મારો સમાવેશ ના કર, પછી તમે કહો મારોય સમાવેશ નહીં, હું એનાથી જુદો કે જુદી. સોરી, જુદું નહીં. હું કે જુદો, તમે કહો હું જુદી. દાખલા તરીકે કોઈ બીજા વ્યક્તિ કે જુદો, આ જુદી કરતા હોય તો પછી બ્રહ્મ આવડું બની જશે. બ્રહ્મને બ્રહ્મ કહેવા માટે તમારો સમાવેશ અંદર થઈ જાય. હા, પણ મારો સમાવેશ થઈ જતો તો બરાબર છે, પણ અમે બ્રહ્મની અંદર રહેલું એક નાનું ટપકું ને પણ. હા, એવું તો ખરું જ ને. હું નાનો તો નાનો, ચાલો બ્રહ્મમાં સમાવી દો મને. પણ હું નાનો તો કે નાની તો ખરો જ ને, ખરી ને. આવું કહેવાય કે ના કહેવાય? ભાઈ, અદ્વય, ફરી કહું છું, બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. પછી ક્યાં પ્રશ્ન રહ્યો? યાદ છે તમને અદ્વયનો અર્થ? સજાતીય વિજાતીય સ્વગત ભેદથી રહિત, બ્રહ્મ જેવું બીજું કશું નથી. બ્રહ્મથી અન્ય, બ્રહ્મ જેવું બીજું એટલે શું? બ્રહ્મ ચેતન. એના જેવું બીજો ચેતન જીવ નથી. એટલે જીવ નામની વસ્તુ નથી, એક જ ચેતન, નામ બ્રહ્મ. તો પછી હું ચેતન છું, તો પછી હું જીવ, તો પછી તમારા બ્રહ્મથી જુદું મારાથી નહીં ગણાય. હું ચેતન, ચેતન એક, તો પછી હું જ બ્રહ્મ થયો. ઓકે, એક વસ્તુ.
બીજું વિજાતીય ભેદ, બ્રહ્મથી અન્ય જડ વસ્તુ. સ્વામીજી, ચેતન ને જડ બે વસ્તુ છે, તમે કેમ ગણતા નથી? શાસ્ત્ર કહે છે અદ્વય બ્રહ્મ. બ્રહ્મથી અન્ય, જુદી જાતિનું બ્રહ્મચેતન, એનાથી અન્ય જડ ના, એ પણ નહીં. અને પછી બ્રહ્મમાં સ્વગત ભેદ. સ્વામીજી, ચાલો ને માની લઈએ એક જ બ્રહ્મ, જેવી એક વૃક્ષ એવી રીતે એક બ્રહ્મ, પણ વૃક્ષમાં કેટલા બધા ભેદ છે. પાંદડું એનો એક અવયવ, પેલું ડાળી બીજો અવયવ, મૂળ ત્રીજો અવયવ, થડ ચોથો અવયવ, એમાં ફૂલ આવે એનો પાંચમો અંશ, અને પછી ફળ આવે છઠ્ઠો અંશ. આવી રીતે એક જ વસ્તુ પણ એની અંદર અનેક અવયવ. એવી રીતે આપણે બધા જીવો એક જ બ્રહ્મની અંદર, પણ બધા આપણે અંશો બ્રહ્મના. બ્રહ્મ મોટું વૃક્ષ જેવું, અને આપણે તમે ને હું એક એક પાંદડા અને ડાળીઓ જેવા. આપણે બ્રહ્મમાં સમાઈ જઈએ બરાબર, પણ અંદર રહીને પાછા જુદા જ અંશ રૂપે રહીએ એની અંદર. એ મોટો અંશી અદ્વય. બ્રહ્મમાં કોઈ અવયવ નથી, માટે તમે જીવ બ્રહ્મના અંશે નથી. જીવ બ્રહ્મનો અંશ છે એ વિશિષ્ટાદ્વૈતીઓ, રામાનુજાચાર્યના અનુયાયીઓ, વૈષ્ણવો. જીવાત્મા પરમાત્માનો અંશ છે એમ ના, એવું નહીં. એટલે અદ્વયનો અર્થ આવો થાય, બ્રહ્મથી અન્ય બીજું ચેતન નથી. એટલે તમે જીવ ચેતન બ્રહ્મથી અન્ય નથી, તમે જ બ્રહ્મ થયા. બ્રહ્મથી અન્ય કોઈ જડ વસ્તુ નથી, માટે આ જગત પણ નામની જડ વસ્તુ બ્રહ્મથી અન્ય નથી. એ જગતે બ્રહ્મ થઈ ગયું, જીવે બ્રહ્મ થઈ ગયો, જગતે બ્રહ્મ થઈ ગયું. ઓકે, અમે બ્રહ્મમાં સમાઈ ગયા બરાબર, પણ અમે જીવ જ રહ્યા ને બ્રહ્મ બ્રહ્મ જ રહ્યું. હું એનો અંશ ને અંશી. એક જ વૃક્ષ મેં જે કહ્યું ને, પાંદડું ભલે ને પાંદડું એક વૃક્ષમાં તમે સમાવી લો, પણ પાંદડું જે છે એનો એક અંશ જ છે ના. અને માટે અદ્વય શબ્દ બતાવે છે કે તમે જ બ્રહ્મ છો. જ્યાં સુધી હું માનું કે હું બ્રહ્મ નથી, ત્યાં સુધી તમે બ્રહ્મ તમારાથી જુદું. તમારી માન્યતા પર આધારિત છે. તમારી માન્યતા આવી હોય કે હું બ્રહ્મથી જુદો, તે તમે જુદા. માન્યતામાં ભેદ. જ્યાં સુધી સાપ સાચો ત્યાં સુધી સાચો. કોના માટે? જે સાપને સાચો માને તે. હા, સાપ છે જ નહીં, પણ છતાંય કે ના સાપ છે તો તમારી માન્યતા અનુસાર ચાલો. સબ સત્ય. માન્યતામાં સાપ રહેલો છે, બહાર સાપ નથી રહેલો. એવી રીતે હું બ્રહ્મથી, હું જીવ જ છું, એ તમારી માન્યતા છે. સમજી ગયા? આમાં સમજાય છે ને વસ્તુ? તો જ જાય અજ્ઞાનથી, નહીં તો જાય કેવી રીતે? આપણે બતાવશે તો હમણાં. યથા સર્પ બ્રહ્મ વિવેકતઃ રજ્જુ વિવેકતઃ એમ કરીને બતાવશે, ત્રીજી લાઈનમાં છે. ઇન શોર્ટ, શુદ્ધ આનું સમજી, આ સ્પષ્ટ જ્ઞાન એટલે આનું નામ સ્પષ્ટ જ્ઞાન. હું જ બ્રહ્મ છું, બસ આનું નામ સ્પષ્ટ જ્ઞાન. મેં હમણાં કહ્યું ને, બ્રહ્મ આત્માથી અન્ય નથી, બ્રહ્મ જીવાત્માથી અન્ય નથી. જીવાત્મા અને બ્રહ્મ એક જ વસ્તુ છે. અજ્ઞાનને કારણે બંને જુદું જુદું દેખાય છે. એ તો મહાવાક્ય કહે છે ને, તત્વમસી તત્વમસી તત્વમસી, એટલે તે અને તું એક જ છો એમ કહે છે. એનીવે, ચાલો. એટલે આ રીતે આવું સ્પષ્ટ જ્ઞાન, શુદ્ધ. અને પણ શુદ્ધ શબ્દનો અર્થ ના બોલ્યા સ્વામીજી. શુદ્ધ એટલે અશુદ્ધિઓ, અનેક પ્રકારની. સ્વામીજી, મારામાં તો ખરાબ વાસનાઓ છે, મારામાં પેલા દુર્ગુણો છે, મારામાં તો અનેક પાપ રહેલા છે, આમ છે તેમ છે, બધી વસ્તુ મારામાં સારી ભાવના નથી હોતી, બધી અનેક અશુદ્ધિઓ છે. શુદ્ધ છો, બ્રહ્મ છો, અને બ્રહ્મ શુદ્ધ જ છે, માટે તમે શુદ્ધ છો. શુદ્ધ છો. હા, તો બધી અશુદ્ધિઓ તો છે, પણ તમે તો હું એને અશુદ્ધિઓ નથી કહેતી. તમારું શાસ્ત્ર એને અશુદ્ધિઓ કહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, બધા તો એને અશુદ્ધિઓ તો કહો છો. તે તો બધું મારામાં તો રહેલું જ છે. અને હવે તમે કહો છો કે તમે શુદ્ધ છો. અશુદ્ધ એક ઘડીકમાં કહો છો અશુદ્ધિઓ બધી દૂર કરો, અને ઘડીકમાં કહે છો તમે શુદ્ધ છો. આ બધું આ શું નાટક કરો છો? અશુદ્ધિઓ ક્યાંક છે. ક્યાં છે? અંતઃકરણમાં છે, અનાત્મામાં છે, સૂક્ષ્મ શરીરમાં છે, તમારામાં નથી. તમે વિલક્ષણ છો, સૂક્ષ્મ શરીરથી વિલક્ષણ એવા આત્મા છે. તો પછી એને દૂર કરવાની ક્યાં જરૂર છે? તો ના કરશો, પણ અમે ક્યાં કહીએ તમે કરો. તો પછી તમે શા માટે સાધન ચતુષ્ટય સંપત્તિ કર્મયોગને બધું બોલ કરો છો? આ શુદ્ધિઓ દૂર કરવા માટે બોલો છો. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામ ક્રોધસ્તથા લોભ
એતત્રયમ ત્યજેત. ભગવાન કહે છે, તમે કહેતા હો તમે તો કંઈ ગોળી પી જઈએ, પણ ભગવાન કહે છે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ, આ 3 નરકના દ્વાર છે અર્જુન, આ 3નો ત્યાગ કર. હા, એનું કારણ છે કે જે બ્રહ્મનું જ્ઞાન, શુદ્ધ બ્રહ્મનું જ્ઞાન જે અંતઃકરણમાં થી જાણવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, એ અંતઃકરણને થોડુંક આંશિક શુદ્ધ બનાવવાની જરૂર છે. શુદ્ધ અંતઃકરણ બનાવીએ તો વાસ્તવની અંદર બ્રહ્મ શુદ્ધ નથી બનવાનું. શુદ્ધ બ્રહ્મ જે છે એના જ્ઞાન માટે અંતઃકરણને થોડું શુદ્ધ બનાવવાની જરૂર છે. અને માટે અમે કહીએ છીએ અશુદ્ધ અંતઃકરણ હશે ને તેમાં બ્રહ્મ જ્ઞાન પ્રવેશી જ નહીં શકે. અશુદ્ધિ એટલે શું? કે જ્યાં ખળભળાટ રહેતો હોય, ખળભળાટ, સતત ખળભળાટ. આપણે કહીએ છીએ ને આ શાંત, કેવું પેલું સરોવરમાં પેલું જળ જ્યારે શાંત હોય ત્યારે કેવું આપણે સ્પષ્ટ અંદર દેખાય છે બધું. હા, અને ખળભળાટ હોય તો કશું ના દેખાય. એટલે આપણે આપણી જાતને જોવા માટે આપણે અંતઃકરણમાં જ પ્રગટ થયેલા છીએ. આપણે શુદ્ધ આ અંતઃકરણની અંદર શુદ્ધ રૂપે જ પ્રગટ થયેલા છીએ, પણ અંતઃકરણ જ ખળબળ થયા કરે છે, તો પછી આપણું પ્રતિબિંબ આપણને સ્પષ્ટ નથી દેખાવાનું. અને માટે જરા એ રીતે અંતઃકરણની શુદ્ધિની આવશ્યકતા છે. માટે અહીંયા અંતઃકરણને શુદ્ધ કરવાથી આત્મા શુદ્ધ નથી બનવાનો. અંતઃકરણ ને આત્મા બંને ભિન્ન વસ્તુઓ છે. એક અનાત્મા છે, એક આત્મા છે. ચાલો, એની વે એટલે આ રીતે વાસ્તવમાં શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ, એ બ્રહ્મ જ્ઞાન જે છે એનાથી શું થશે? નાશ્યા. શુદ્ધ બ્રહ્મ વિબોધ, શુદ્ધ અદ્વય બ્રહ્મ વિબોધ એટલે બ્રહ્મ જ્ઞાન, મતલબ એ બ્રહ્મ જ્ઞાનથી નાશ્યા. બ્રહ્મ જ્ઞાનથી આ નાશ થઈ જશે. કોણ? જેની ચર્ચા ચાલે તે. કોની? અવિદ્યાની, માયાની. આ શુદ્ધ બ્રહ્મના બોધથી અવિદ્યા કે માયા નાશ પામી જાય. વિબોધ જ્ઞાનથી જ નાશ પામે, માટે તો અવિદ્યા કહીએ ને. વિદ્યાથી જે નાશ પામે અવિદ્યા. અને માટે અને એ અવિદ્યાને માટે બીજા શબ્દો આપણે અવ્યક્ત વગેરે બધા માયા બધા શબ્દો વપરાય. ચાલો, નાશ્યા અવિદ્યા એથી ઉચ્યતે. હા, જ્ઞાનથી કશું નાશ પામી જાય ને એ આમ કંઈ બહુ સાચું નથી લાગતું. હાથમાં લાકડી કશુંક લઈએ, તલવારો બધું લઈએ તો વસ્તુ નાશ પામે. જ્ઞાન અહીં મારા મનની અંદર જ્ઞાન ઉત્પન્ન થાય ને બહાર વસ્તુ જતી રહે. આવું તો કોઈ દિવસ હોતું હશે? આવું જોયું કોઈ દિવસ? મને તો બધી કરોડ વસ્તુનું જ્ઞાન છે, એકે વસ્તુ નાશ પામી એવું તો મેં જોયું નહીં. મને કમ્પ્યુટરનું જ્ઞાન છે. જેવું કમ્પ્યુટરનું જ્ઞાન થયું એટલે કમ્પ્યુટર નાશ પામી ગયું. આ તો ખરું, તમે તો લઈ આવો છો બધું, એક વસ્તુ. અને તમે બીજું કંઈ કહેતા હો તો જુદી વસ્તુ છે. તમે તો કહો છો આ જગત જે છે અવિદ્યા છે એ જ નાશ પામી જાય. તમે તો એટલે અમારે જાણવું છે. હાથમાં કશું લીધું નહીં ને જગતનો નાશ કરીને બતાવો. લો, આ તમારા કમ્પ્યુટરનો નાશ કરીને બતાવો. ચલો, જગત, તમને કમ્પ્યુટરનું જ્ઞાન થયું, હે? તો કમ્પ્યુટર જગતનો ભાગ. હા, જગતનો ભાગ. તો આ જ્ઞાનથી તમે તો આ જગતને અવિદ્યા કહ્યું, તમને બરાબર યાદ છે. અવિદ્યા એટલે જે અવિદ્યાથી નાશ પામે તે, એટલે જ્ઞાનથી નાશ પામે તે. અને તમે કહો છો બ્રહ્મ જ્ઞાનથી આ જગત જે છે એ અવિદ્યા છે, માટે નાશ પામી જવું જોઈએ. તો વાસ્તવમાં અમે તો કશું જોયું નહીં નાશ થતો. મને જ મારા દીકરાનું જ્ઞાન છે, કશું નાશ પામ્યું નહીં. દીકરો જગતનો ભાગ, દીકરી જગતનો ભાગ, પત્ની જગતનો ભાગ, પતિ જગતનો ભાગ, કમ્પ્યુટર જગતનો ભાગ, સૂર્ય જગતનો ભાગ. લો, સૂર્યનું જ્ઞાન થયું તો તેથી શું નાશ થઈ ગયો? કશાનો નાશ નથી થતો. તો ભાઈ તમે આ જગતને અવિદ્યા કહી અને વિદ્યાર્થીનો નાશ થાય, અને એમાં વિદ્યા એટલે આ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યા, એનાથી આ અવિદ્યા એટલે કે જગતનો નાશ થઈ જાય. તમે શું કહો છો? થઈ જાય, થઈ જાય. જેને સાચું માનો એનો નાશ ના થાય, એને જ સાચું કહેવાય. જેનો નાશ ન થાય એને સત્ય કહેવાય. કદી એ નાશ ના થાય એને સત્ય કહેવાય. પણ બીજી એક વસ્તુ એવી છે જેનો નાશ થઈ જાય, કે જે ખરેખર ના હોય તો એનો નાશ થઈ જાય. એવું છે. એટલે કહે છે યથા સર્પ બ્રહ્મ રજ્જુ વિવેકતઃ. સાચા સર્પનો નાશ ના થાય. મારા મનમાં દોરડાનું જ્ઞાન થાય, તેથી બહાર સાચો સાપ હોય તો નાશ ના થાય. એટલે તમે હાથમાં દોરડું લઈને સુંદરવનમાં જાઓ અને ઘુમાવતા અને માનો કે આ સુંદરવનની અંદર રહેલા બધા સાપોનો નાશ થઈ જાઓ. બસ. કેમ? અમારા સ્વામીએ કહ્યું છે કે આ રજ્જુનું જ્ઞાનથી સાપનો નાશ. એટલે હાથમાં દોરડું લઈને નીકળ્યા છીએ આપણે,
અને જ્યાં જ્યાં કોઈ જગ્યાએ સાપ નીકળે તો તમને જ બોલાવવા જોઈએ અને તમારા હાથમાં દોરડું લઈને જવાનું, બીજું કશું કરવા જ નહીં. હું આવું છું, કશું તમે કરતા નહીં, હું આવું છું ત્યાં. એટલે આપણે ગયા, કશું કહ્યું હાથમાં, કશું ખાલી બીજું કંઈ નહીં, એક દોરડું જ હતું. એટલે પેલા બધા પૂછે કે તમે શું શાના માટે આ દોરડાથી સાપને પકડવા માંગો છો? ના 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 ના, અમારા સ્વામીએ કહ્યું કે દોરડાના જ્ઞાનથી, રજ્જુના જ્ઞાનથી સાપનો નાશ થઈ જાય. એટલે હું દોરડું હાથમાં લઈને આવ્યો છું અને આ બધા તમે લોકો જાણી લો દોરડાને. અને એનાથી આ બહાર રહેલો જે પેલો કાળો કોબરા, પેલો કિંગ કોબરા, એ નાશ પામી જશે. ના નાશ પામે, સાચો સાપ નાશ ના પામે રજ્જુના જ્ઞાનથી. તો સારું, હવે સાપ નામની વસ્તુ જ નથી. તો આલા ભાઈ આ તમને શેના માટે બોલાયા? તમને શેના માટે બોલાયા? ના બોલાયા તો તમને અનુભવ થાય છે, બસ ત્યારે અનુભવે થાય છે. અને બીજી બાજુ સાચો સાપે નથી, સમજો. સાચો સાપ તો નાશ ના પામે દોરડાના જ્ઞાનથી. બિલકુલ સાપ ના હોય તો તમને બોલાવે જ નહીં. આ પેલો ફોન કર્યો, ભાઈ અમારા ઘરમાં સાપ આવી ગયો છે, સાપ આવી ગયો, જલ્દી આવો. તમને બોલાયા એટલે અનુભવ થઈ રહ્યો છે ને? હા. પછી જ્યારે તમે જાઓ અને ખાલી ટોર્ચ કરો, બીજું કશું ના કરો, ખાલી ટોર્ચ કરીને બતાવો, ઓ બસ આ ઓ જે છે એમાં પેલો સાપ નાશ પામી ગયો, ઓ કર્યું ને. બિલકુલ સાપ ના હોત તો તમને અનુભવ ના થયો હોત, તો બૂમાબૂમ ના કરી હોત, ભય ના પામ્યા હોત, ફોન કરીને સુંદરવનમાંથી બોલાયા ના હોત. અને સાચો સાપ હોત તો પછી ગમે એટલી ટોર્ચ કરો તો પણ એ કંઈ જાય નહીં. એને તો કાઢવો જ પડે, ખરેખર પકડી લઈ જવો પડે. સાચા સાપનો નાશ ન થઈ શકે. બિલકુલ સાપ હોય જ નહીં તો પછી એના નાશની જરૂર જ નથી. પણ જે ભ્રમ હોય, એ રજ્જુની જગ્યાએ સાપ જોતા હો તો પછી તો એનો નાશ થઈ શકે. રજ્જુને ઠેકાણા સાપ દેખાયો, મતલબ સાપનો અનુભવ થયો, અને સાપ સાચો રજ્જુને ઠેકાણે સાપ જોયો, માટે સાચો સાપ નથી. તો એ તો સર્પ બ્રહ્મ રજ્જુ વિવેકતઃ નાશ્ય ભવતી, એનો નાશ થઈ જાય. એટલે વાસ્તવની અંદર જ્ઞાનથી રજ્જુના જ્ઞાન, રજ્જુ વિવેક એટલે રજ્જુના જ્ઞાનથી જ સાપનો નાશ થઈ શકે. આવો સાપ, જે સાપ દેખાય પણ સાચો ન હોય, જેનો અનુભવ થાય પણ સાચો ન હોય, એ સાપનો નાશ થાય. અને એ રીતે વાસ્તવમાં જગતનો નાશ થઈ જતો હોય, જગતનો બાદ, મતલબ જગતનો બાદ એ રીતે થઈ જતો હોય બ્રહ્મના જ્ઞાનથી કે વાસ્તવમાં જગત ન હોય ને જગત દેખાતું હોય. એવું જગત, મિથ્યા જગત જે છે એનો વાસ્તવમાં સાચી વસ્તુ ત્યાં રહેલી જે સાચી વસ્તુ છે એના જ્ઞાનથી એ મિથ્યા વસ્તુનો બાદ થઈ જાય. જેમ સાચી વસ્તુ રજ્જુ જ છે એના જ્ઞાનથી પેલો સર્પ જે મિથ્યા છે, જે ભ્રમાત્મક છે, ભ્રમ છે, એનો નાશ થઈ જાય, બાદ થઈ જાય. બીજું ઉદાહરણ આપું, સ્વપ્ન. સ્વપ્નનો અનુભવ થાય છે ને સ્વામીજી? તો સાચું છે? ના, સાચું એ નથી. તો પછી સાચું નથી તો પછી બિલકુલ ઝીરો છે, અનુભવ ના થયો. ના, અનુભવ તો થાય છે. એટલે કાલે જ ઊંઘની અંદર મેં જોયું કે ભાઈ કોઈ મને કેસર કેરીનો રસ આપ્યો. કલ્પના કરો, સ્વામીની કલ્પના, તમારે શું કરે ચિંતા કરી. મને રાત્રે ઊંઘમાં સપનાની અંદર કેસર કેરીના 3 ડબ્બા કોઈકે આપ્યા અને મેં એને ફ્રીજમાં મૂક્યા. એવું મેં જોયું. ઊંઘની વાત કરું છું. મેં ઊંઘની અંદર, સપનાની અંદર મેં એવું જોયું કે મને કોઈકે 3 કેસર કેરીના ડબ્બા આપ્યા. રસના, કેસર કેરીના ડબ્બા નહીં, કેસર કેરીના રસના 3 ડબ્બા આપ્યા અને મેં એને ફ્રીજમાં મૂક્યા. સપનાની અંદર મેં આવું જોયું. અને પછી સવારે ઉઠીને મેં પહેલાં ફ્રીજની અંદર ચેક કર્યું, 3 કેસર કેરીના ડબ્બા જોવા ગયો, ના મળ્યા. શું કે આને શું કહેવાય? સ્વામીજી હતા જ નહીં. ભાઈ હતા નહીં તો મને અનુભવ કેવી રીતે થયો? ઊંઘમાં તમે મતલબ સપનાની અંદર તો જોયા કે નહીં? હા, જોયા, અનુભવ્યા ને. તો પછી એને બિલકુલ તમે એને મારા માથા પરના શિંગડા જેવા કહેશો? ના, માથા પરના શિંગડા તમે અનુભવો જ ખરા. મારા માથા પરના શિંગડા આટલા વખતથી ક્લાસ ભરો છો, અનુભવો છો? ના, કદી જોયા નથી. બરાબર. તો સપના એવું તો નથી જ ને? તમે જોયું ને? હા, જોયું ને. તો શિંગડા જેવું તો નથી જ ને? ના, નથી. તો ભાઈ તમે જોયું માટે ખરેખર છે ડબ્બા?
જો ખરેખર હોવા જોઈએ તો જાગ્રત કાળે પછી ખોલું ફ્રીજ, આમ કરું કારણ કે અહીંયા સામે ફ્રીજ પડ્યું છે એટલે આમ હાથ કરું છું. તો ખરેખર જો જોયા ઊંઘની અંદર ને ખરેખર જ હોય તો પછી જાગ્રતમાં હોવા જ જોઈએ. ખોલીને જોવું 3 ડબ્બા પડેલા હોવા જોઈએ, મેં જ તો મૂક્યા છે સપનામાં. આવું છે બસ. પણ જાગી એની સાથે ડબ્બાઓનો નાશ થઈ ગયો. ડબ્બાઓનો નહીં નાશ થયો, ડબ્બા આપનારે બિચારો જતો રહ્યો અને બધું જતું રહ્યું. ડબ્બા લેનારો જતો રહ્યો. ના ના સમજી, ડબ્બા લેનાર તો તમે હતા જ, તો હું આવું તો પછી જાગ્રતમાં છું જ ને. પણ ડબ્બા મેં લીધા હોય અને મેં ફ્રીજમાં મૂક્યા હોય અને એ જ અત્યારે જાગ્રતમાં ઉપલબ્ધ હોય તો પછી ડબ્બા હોવા જોઈએ, ફ્રીજ બધું હોવું જોઈએ. ઊંઘમાં જોયેલું ફ્રીજ નાશ પામી ગયું, ઊંઘમાં જોયેલા ડબ્બા નાશ પામી ગયા. અનુભવ્યા ખરા પણ સાચા નહોતા. એવી વસ્તુ જાગો તો જતી નાશ પામી. એવી રીતે રજ્જુના જ્ઞાનથી જેમ સાપનો સાચો નથી, સત્ય નથી, પણ અસત્ય નથી, શૂન્ય નથી, અનુભવ જ નથી થયો એવું એ નથી, મારા માથા પરના શિંગડા જેવાય નથી. સમજાય છે? એવી વસ્તુ વાત થઈ. એટલે જગત એ પ્રકારનું છે. જગતનો અનુભવ થાય છે કાં થાય છે, જેમ સપના જગતનો થાય છે એવું આ જગતનો થાય છે. પેલામાં જાગ્યા એટલે પેલું એ જગત સપના જગતનું બધી વસ્તુઓનો જેમ બાદ થઈ ગયો, આપોઆપ થઈ ગયો, એક જ ઝાટકે બધું જતું રહ્યું. એવું મારે ના કરવું પડ્યું, એક એકના હાથમાં લઈ લઈને કશું ડબ્બાઓનો નાશ કરવો પડ્યો, ફ્રીજનો નાશ કરવો પડ્યો, ડબ્બા લેનારાનો નાશ કરવો પડ્યો, એવું કશું થયું નહીં. બધા ખાલી જાગ્યો. એમાં આખું સપના જગત, રોડ ને ફલાણું ઢીકણું ને એનો સમય ને પેલા સૂર્ય ને બધું એક સામટું આખું સપના જગત એક સાથે નાશ થઈ ગયો. નાશ એટલે આ પ્રકારે બાદ થઈ ગયો. એવી રીતે આ જાગૃત જગત પણ સપના જેવું જ છે. જાગવાની જરૂર છે. જાગવું વધારે. શાસ્ત્ર આચાર્યની મદદથી, શાસ્ત્રના આચાર્ય આટલું જ કામ કરે છે, ઊંઘમાંથી ઉઠાડવાનું કામ કરે છે, ઢંઢોળે છે. અનાદિ માયયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધતે અજમ અનિદ્રમ અસ્વપ્નમ વગેરે વગેરે કરીને માંડુક્ય કાર્યક્રમમાં કહ્યું આચાર્ય. અનાદિ માયા સુપ્ત, અનાદિ માયા, અનાદિ અવિદ્યાની અંદર, આ સુષુપ્તિની અંદર આ લય અવસ્થામાં પડેલો જ છે. કોણ? જીવ. પ્રબુદ્ધતે, જાગૃત થશે ત્યારે આ વાસ્તવની અંદર આ જાગૃત જગત કેવું બની જશે? એના માટે મિથ્યા નાશ પામી જશે. માટે એ પણ જાગૃત જગતને શું કહેવાય? અવિદ્યા. વિદ્યાથી જેનો બાદ થઈ જાય, અવિદ્યા. વિદ્યા વિરોધીની વિદ્યા. ચાલો, આ રીતે આ એટલે આચાર્ય ત્રીજી લાઈન સમજાવી. યથા સર્પ બ્રહ્મ રજ્જુ વિવેકતઃ નાશ્ય ભવતિ, જેનો નાશ થઈ જાય. ચાલો, હવે આ પતી ગયું. હવે આગળ જે છે ને બાપા, આ તો દર વખતે આટલે જ આવીને અટકી જઈએ છીએ. કોણ જાણે આ આખા માયા અને અવિદ્યામાં આ સ્વામી એની અંદર વંટોળમાં આવી ગયેલા છે, તે એનું એ જ ચાલ્યા કરે છે. ત્રિગુણાત્મિકા. ચલો, આજ તો થોડું તો નવું કરવું પડશે. ત્રિગુણાત્મિકા 110મા શ્લોકમાં જોઈ લો. ત્રિગુણાત્મિકા શબ્દ વાપરે છે પાછું. એ કારણ શરીરને માયા કહ્યું, અવિદ્યા કહ્યું, અવ્યક્ત કહ્યું, શક્તિ કહ્યું, સાથે સાથે ત્રિગુણાત્મિકા કહ્યું. એ જ બતાવે છે ત્રિગુણાત્મિકા કહ્યું. માટે ભાષ્યકારની દ્રષ્ટિએ, શંકરાચાર્યજીની દ્રષ્ટિએ એ અવિદ્યા જે છે, કારણ શરીર જે છે, એને જો ત્રિગુણાત્મિકા કહેતા હોય તો પછી માયા કહ્યું, એનો અર્થ નક્કી થઈ ગયો. એટલે વ્યષ્ટિ સમષ્ટિનોમાં કોઈ ભેદ રહ્યો નહીં. સારું, ત્રિગુણાત્મિકા. અને ત્રિગુણાત્મિકા કહ્યું એટલે હવે એ ગુણોને સમજાવશે અહીંયા. એટલે ગુણો જે છે ને એનું ત્રિગુણાત્મિકા એટલે 3 ગુણો, અને એનું ભાષાંતર ગુણો જ, બીજું કશું કરી નહીં શકાય. 3 પરિબળો ધરાવતી માયા, એવું બધું નહીં બોલાય. ગુણનો અર્થ ગુણ જ છે, કારણ કે કશામાં ફિટ થતું નથી. ના, પણ સ્વામીજી પહેલાં આપણે ગુણદોષ કહીએ છીએ એવી રીતે એનું કંઈક કહો ને. એવું નથી, આ ગુણો જુદી વસ્તુ છે. હા, તમે નથી પેલા ગુણ શબ્દ વાપરો જ છો ને. કેટલાક તમારામાં ગુણો છે, દયા વગેરે, અને કેટલાક દોષ છે, એ કામ, ક્રોધ વગેરે. એવી રીતે આ ત્રિગુણાત્મિકા એટલે 3 પ્રકારના એવા ગુણો નહીં. ગુણનો અર્થ ગુણ, બસ. 3 પરિબળો ધરાવતી, એવું મારાથી એવું નહીં બોલાય. 3 પરિબળો ધરાવતી માયા.
એવું નહીં. 3 ગુણો જ ધરાવતી માયા, બસ આટલું જ. ગુણનો અર્થ ગુણ, કશું એનું ભાષાંતર શક્ય નથી. આ માયા જે છે 3 ગુણો ધરાવે છે, અને એમાં અને માયાની જ અભિવ્યક્તિ આ જગત હોય તો મને જગતમાં 3 ગુણો દેખાવા જોઈએ. તો છે માયામાં 3 ગુણો છે કે નહીં ખબર પડે, એ પછી વાત કરું છું તમને. માયામાં 3 ગુણો છે, તમે ક્યાંથી જાણી લે? ક્યાંથી જાણી? ક્યાં જોવા ગયા હતા? એટલે ભાઈ એ વસ્તુ નથી દેખાય, તો પછી તમે કેવી રીતે બોલો છો? કારણ કે એ જગત, એ જ માયા જગત રૂપે અભિવ્યક્ત થઈ ને. મેં કહ્યું ને અવ્યક્ત જ વ્યક્ત બન્યું છે, અને અવ્યક્ત પણ કહ્યું. તો પછી એ જગત તો અનુભવનો વિષય છે. એ જગતમાં 3 વસ્તુ દેખાય છે, માટે માયા પણ 3 ગુણોવાળી હોવી જોઈએ. જગતમાં એક 3 ગુણોના કાર્ય દેખાય જ ખરા. એક તો અત્યારે તમારામાં જ દેખાય છે. હે શું બોલ્યા તમે? જગત છો ને? હા છીએ. તો અત્યારે અમારામાં દેખાય છે? હા તમારામાં દેખાય છે. શું દેખાય છે? સત્વગુણ. કેવી રીતે ખબર પડી? તમે બધા અત્યારે જાણવા માટે બેઠા છો ને, બરાબર? ભણવા માટે બેઠા છો, જાણવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરો, બસ તો સત્વગુણ હાજર છે. સત્વગુણનું કાર્ય છે જાણવું. જો જાણવાનું ક્રિયા જગતની અંદર દેખાતી હોય, જાણવાની ક્રિયા, જાણવાની પ્રવૃત્તિ જગતમાં દેખાય જ ખરી. આ દેખાય છે, બધા યુનિવર્સિટીઓમાં દોડે જ ચારે બાજુ. અને અમસ્તાય જાણવાની ક્રિયા તો આપણે તો હોય જ, એ રહે છે જ. ખોલીને અત્યારે બેસીએ ને ગુજરાત સમાચાર, આમ કરીને ખોલ્યો, આમ એવી રીતે ખોલતા હોય છે, આમ પાંદડા પાના ઉથલાઈને ધ્યાન ત્યાં. કોઈ ટીવી પાસે બેઠું છે, કોઈક પેલું મોબાઈલ લઈને બેઠું છે, યુટ્યુબ, આમ ને આમ એમનું ધ્યાન કશે ના હોય. પણ સમજો અમને એક તકલીફ છે. શું સમજો? એકાગ્રતા નથી આવતી. એકાગ્રતા નથી. અરે બહુ એકાગ્રતા છે. 3 કલાક સુધી 4 વાગે લઈને બેઠા હતા મોબાઈલ, 7 વાગે ઊભા થયા. સમય, અમને સમાધિનો કોઈ દિવસ અનુભવ નથી, બધી અનુભવ છે. સમાધિ એટલે કાળની પણ સભાનતા ન રહે. તો છે જ આપણને. તો 4 વાગે બેઠા ત્યારે સભાનતાથી 4 વાગ્યા છે. હમણાં જરા ઊભી થઉં છું, હમણાં ઊભો થઉં છું. શું હમણાં 7 વાગ્યા? કોઈકે બૂમ મારી કે ભાઈ તમે તો 3 કલાકથી જોઈ રહ્યા છો અંદર. કાળનીથી પર બની ગયા હતા. બધું સમાધિના અનુભવો છે આપણને. હા, આ વસ્તુ આવે કે ભગવાનનું નામ લેવાનું, કે એમાં વાત જવા દો, એ વાત બરાબર છે. બાકી બધા વિષયોમાં તમને બહુ સમાધિનો અનુભવ છે. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ સત્વગુણનું કાર્ય, કંઈ જાણવાની જિજ્ઞાસા, આ તે પ્રવૃત્તિ જણાય તો સત્વગુણ હાજર છે. એટલે સત્વગુણનું કાર્ય છે જાણવાની પ્રવૃત્તિ જે જગતમાં છે. માટે એ જગત એ જગત જેમાંથી આવ્યું છે એ માયામાં પણ સત્વગુણ હોવો જોઈએ. આ પહેલું. બીજું, જગતની અંદર પ્રવૃત્તિ બહુ જણાય છે. વાયુ, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, પૃથ્વી, બધું દોડ કરે છે. પેલાની અણુ, પરમાણુ બધા. બીજી છે પ્રવૃત્તિ, આ ક્રિયાશીલતા જગતમાં જણાય છે. બસ તો રજોગુણ છે. આ જગત જેમાંથી આવ્યું છે એ માયામાં રજોગુણ હોવો જોઈએ, કારણ કે એ માયા જ આ જગત રૂપમાં અભિવ્યક્ત થઈ છે, અને જગતમાં આ પ્રવૃત્તિ દેખાય છે, ક્રિયાશીલતા દેખાય છે. બસ તો પછી એના કારણમાં રજોગુણ હોવો જોઈએ જરૂર. એટલે બીજું આ, એટલે માયાના 2 ગુણ નક્કી થઈ ગયા, કારણના 2 ગુણ નક્કી થઈ ગયા. ત્રીજું, દ્રવ્ય શક્તિ, ટેબલ, પહાડ, મોબાઈલ, આ બધા પડેલા છે એમ જ. એ પડેલા પદાર્થો જે છે એની અંદર આવા પદાર્થો જેમાં તમને ક્રિયાશીલતા નથી દેખાતી, કે એમનામાં તમને કોઈ જ્ઞાનની પ્રવૃત્તિ નથી દેખાતી. મોબાઈલને કોઈ જિજ્ઞાસા હોય એવું દેખાતું નથી. મોબાઈલને થાય કે આટલા બધા લોકો જોડે ભેગા થઈને બધું ભણી રહ્યા છે અને કલ્યાણ કરી રહ્યા છે પોતાનું. લાવ હું હવે જાણું, હું આ સ્વામીની બાજુમાં જ પડ્યો છું, મોબાઈલ બાજુમાં જ પડ્યો છું, હું પણ થોડું જાણું ભગવદ્ ગીતા વિશે. કેટલાક પદાર્થો એવા છે જેમનામાં જાણવાની પ્રવૃત્તિ પણ નથી અને કોઈ ક્રિયાશીલતા પણ નથી. 4 વર્ષ સુધી જો હું આ મોબાઈલ નહીં ન અડું, આ ટેબલ પર આમ ને આમ પડ્યો રહે, કેમ 4 વર્ષ પછી હાલે? ના, આ તો એક્ઝામ્પલ આપું છું. એટલે આવું પણ છે.
એને દ્રવ્ય શક્તિ કહેવાય, જે તમો ગુણનું કાર્ય છે. આ દ્રવ્ય શક્તિ આપણે તો એવું અમે તો જાણતા હતા કે જ્ઞાન શક્તિ સત્વ, ક્રિયાશક્તિ રજોગુણ, અને પછી ઈચ્છાશક્તિ. સ્વામીજી, ઈચ્છાશક્તિ, ભાઈ ઈચ્છાશક્તિને તમોગુણ સાથે ના સાંકળી શકાય. ઓકે, અને માટે તો તમે આ ક્યાંથી લઈ આવ્યા દ્રવ્ય શક્તિ? આવું ક્યાંથી લઈ આવ્યા? તમોગુણનું કાર્ય દ્રવ્ય શક્તિ ભાગવતમાં છે. અને માટે વાસ્તવની અંદર આ દ્રવ્ય શક્તિ લેવાનું. દ્રવ્યની અંદર આવો મોબાઈલ દ્રવ્ય, એની અંદર આવી શક્તિ છે, જેની કેવી શક્તિ એને કહેવાય? જે શક્તિ ક્રિયાના રૂપમાં નથી રહેલી, જે શક્તિ જાણવાની પ્રવૃત્તિના રૂપમાં પણ નથી, ક્રિયા રૂપે પણ નહીં અને જાણવા રૂપે પણ નહીં, એવી શક્તિ, એને દ્રવ્ય શક્તિ કહેવાય. અને એ તમો ગુણનું કાર્ય છે. અને એ પણ જગતમાં છે. પહાડ હોય કે આવા મોબાઈલ કે આ ટેબલ કે ફલાણા, કેટલી બધી વસ્તુઓ છે જે કશું જ કરતું નથી જાણવાનું કરતું, પ્રવૃત્તિ એમનામાં દેખાતી કે નથી આવી કોઈ ક્રિયાશીલતા દેખાતી. વાયુ વગેરેમાં કેવી ક્રિયાશીલતા દેખાય છે, સમુદ્રમાં કેવી ક્રિયાશીલતા દેખાય છે, પૃથ્વી વગેરેમાં કેવી ક્રિયાશીલતા દેખાય છે. એક કલાકમાં 1000 માઇલ કે એવું કંઈક છે સમથિંગ પોતાની ધરી પર, અને સાથે સાથે પૃથ્વીની આજુબાજુ કેટલા હજારો માઇલની સ્પીડે દોડી રહી છે. એવી પ્રવૃત્તિ આ મોબાઈલમાં નથી દેખાતી. જરાય હલનચલનની ક્રિયાશક્તિ પણ નહીં અને કોઈ જાણવાની વૃત્તિ પણ નહીં, પ્રવૃત્તિ પણ નહીં. તો પછી આવા પદાર્થો જગતના છે, એના એ માયાની તમો ગુણની અભિવ્યક્તિ છે. અને માટે માયા જે કારણ છે એ કેવું છે? 3 ગુણોવાળું છે, ગુણોવાળી છે. અવિદ્યા, માયા, શક્તિ, કારણ શરીર, કારણ પ્રપંચ, જે પણ કહો, એ આ 3 ગુણોવાળું છે. અને હવે આ 3 ગુણો જે છે એની વાત આપણે શરૂ કરીશું. અને એ કહે છે તદીયા ગુણાહ પ્રસિદ્ધાહ. આ તદીયા ગુણાહ, આ તેના 3 ગુણ. તદીયા એટલે તેના એટલે માયાના આ વાસ્તવમાં 3 ગુણો રહેલા છે. અને કયા છે? રજસ તમસ સત્વમ ઇતિ પ્રસિદ્ધા. જે રજોગુણ, તમોગુણ અને સત્વ એ રીતે ગુણરૂપે પ્રસિદ્ધ છે. હવે અહીંયા રજસ તમસ સત્વ કહ્યું. હવે આ ભગવાને આચાર્યએ ઓર્ડર બદલી નાખ્યો, ક્રમ બદલી નાખ્યો. નહીં તો આપણે શું કરીએ જનરલી? સત્વ રજસ તમસ એમ બોલીએ. એને બદલે કહે છે રજસ તમસ સત્વ. આવું કરવા પાછળનો આશય એવો છે કે પહેલાં 2 ગુણો આપણા માટે બહુ જાણીતા છે. રજોગુણ ને તમોગુણના કાર્યનો આપણને બહુ અનુભવ છે, સત્વનો બહુ જાજો અનુભવ નથી. એટલે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે રજસ અને તમો ગુણ વધારે પ્રવર્તમાન છે, બધાના માટે અનુભવનો વિષય છે, વધુ જાણીતા છે એના કાર્યો મતલબ. અને માટે એની ચર્ચા પહેલાં કરે છે, પછી સત્વગુણની ચર્ચા કરશે. અને કેવી રીતે આ ગુણો છે ધરાવે છે, એવું માયા ધરાવે છે એવું કેવી રીતે ખબર પડી? સ્વકાર્યહી પ્રથિતૈહી. સ્વકાર્યહી, પોતાના જે કાર્યો જે છે, પોતાની કાર્યો એટલે એની જે અભિવ્યક્તિ જે છે, ગુણોની અભિવ્યક્તિ જે છે જગતની અંદર, એ આપણા માટે એને કાર્ય કહેવાય. સ્વકાર્ય, પોતાનું કાર્ય છે ને, માયાનું પોતાનું જ કાર્ય છે, માયાનું પોતાનું સર્જન છે જગત. માયા પોતે જ અભિવ્યક્ત થયેલી છે. સર્જને શું, માયા પોતે જ આ રીતે અભિવ્યક્ત થયેલી છે. અને માટે એ જ્યારે અભિવ્યક્ત બને એટલે એને કાર્યના રૂપમાં, ત્યારે એને આપણે પ્રસિદ્ધૈહી અર્થાત પ્રસિદ્ધ એટલે જાણીતી બની ગઈ. આ બધા તો આટલી વસ્તુ આપણે જાણીએ છીએ. જાણવાની પ્રવૃત્તિ જગતમાં છે એ આપણા માટે પ્રસિદ્ધ છે. ક્રિયાશીલતા જગતમાં છે એ આપણા માટે પ્રસિદ્ધ છે. અને કેટલાક દ્રવ્યો આ રીતે બિલકુલ બંને પ્રકારની પ્રવૃત્તિથી વર્જિત છે, એ પણ આપણા માટે પ્રસિદ્ધ છે. અને માટે એ દૃષ્ટિએ માયા ત્રિગુણાત્મિકા છે, એ વસ્તુ પ્રસિદ્ધ છે. ચાલો, અને પછી 113મા શ્લોકથી આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમદમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.